મિત્રો ઘઉંમાં હાલે પાણી વારવું જરૂરી હતી. ઘઉં સુકાઈ ગયા હતા હું હમણાં. અને આમાં ખાતર નાખવું હોય ને તો આપણે આધાર કાર્ડ જોઈએ. આધાર કાર્ડ વગર ખાતરની થેલી તમને જડે નહીં. પણ હવે ખાતરને ને આધાર કાર્ડને શું કનેક્શન હોય એ તમારો રામ જાણે. પણ આધાર કાર્ડ તો બધે આગળ હોય, ખેડૂત આગળ હોય એવું તો કંઈ હોય નહીં. પણ એનું શું કનેક્શન હોય આપણે કાંઈ ખબર નથી. પણ એમાં પછી અમારા ગામમાં એક દુકાનવાળા ભાઈ છે, એ ખાતર તો એને દુકાન ખાતરની જ છે ને બીજા કેવાકની દુકાન છે. પણ એને લગભગ 15-20 આધાર કાર્ડ છે. એટલે એમાં બધીમાં એક આધાર કાર્ડમાં 5 થેલી મળે. બધી થેલી 50-100 થેલી ભેરી કરીએ અને ભાઈ 400 રૂપિયામાં વેચે. લે આ 250 રૂપિયાનું લઈ અને 400 વેચે. એટલે આવું પણ થાય. આમાં તમે જરા કોમેન્ટ કરજો. આધાર કાર્ડનું આ બહુ ઊંડાણપૂર્વક આપણે વાત નથી કરતા, પણ છીછરી વાત છે, પણ એક સમજવા જેવી ખરી કે કનેક્શન આમાં શું હોઈ શકે. કદાચ કોઈને કાંઈ ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો.